જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે ગુજરાતી ટેસ્ટની પરીક્ષા માટે ગુજરાતી કન્ટેન્ટનું સંપૂર્ણ વિભાગ 2નું 100 માર્ક્સનું મોડેલ પેપર લાવ્યા છીએ સંપૂર્ણ આપણા સિલેબસ અનુસાર. મિત્રો, ગુજરાતી વિષયવસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્રનું છેલ્લા દિવસનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 1500 પ્લસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપેલા છે અને 100 પ્રશ્ન આ 1500માંથી જ મિત્રો પૂછાવાના છે. ઓકે, સંપૂર્ણ પાઠ્યપુસ્તક પ્લસ પદ્ધતિશાસ્ત્રમાં આપેલું છે. તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જવાબોની સાથે જ આપેલા છે. વધારે જાણકારી જો મેળવવા માટે, ડેમો કોપી મેળવવા માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા ગમે ત્યારે 24 કલાકમાંથી કોલ પણ કરી શકો છો. ઓકે, તો અવશ્ય મિત્રો આને પરચેસ કરી લેજો. પરીક્ષામાં 100% ગેરંટી સાથે તમને ફાયદો થશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ડગરી ચસકી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવવાનો છે આપણે. તો આનો સાચો જવાબ થશે ડગરી ચસકી જવી, એટલે કે ભાઈ ગાંડા થઈ જવું. નેક્સ્ટ, મીરાને મન ઝેરે એ ઝેર નથી પણ અમૃત છે. અલંકાર ઓળખાવાનો છે આપણે. આ વાક્યમાં કયો અલંકાર રહેલો છે? આ વાક્યની અંદર મિત્રો વાત કરીએ તો આની અંદર અપન્યુહંતી અલંકાર રહેલો છે. ઓપ્શન એ અહીં આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા છંદમાં છેલ્લા 3 ગણ સરખા હોય છે? ઓકે, તો આ પ્રશ્નના જવાબ માટે તમારે આપેલા તમામ જે છંદ છે એનું બંધારણ આવડવું જોઈએ. તો આમાં જે મિત્રો વાત કરીએ તો આમાં જવાબ આવે સ્ત્રગ્ધરા. ઓકે, જે સ્ત્રગ્ધરા છંદ છે એનું બંધારણ આપણે જોઈએ તો કંઈક આ પ્રકારનું હોય છે, મ ર ભ ન ય ય ય ય ય ય. તો છેલ્લે ય ય ય 3 ગણ કેવા છે? તો કે ભાઈ સરખા છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે, સ્ત્રગ્ધરા 21 અક્ષરનો છંદ. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય કહેવતનો અર્થ શું થાય? આનો મતલબ થાય છે કે સ્વભાવ બદલવો મુશ્કેલ છે. દૂધ દહીં માટેનું વાસણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આના માટેનો શબ્દ છે ગોરસી. ગોરસી. નેક્સ્ટ, સામાનાર્થી શબ્દ આપવાનો છે વિનિપાત. વિનિપાત. વિનિપાત એટલે કે પડતી. ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, વસંત તિલકા છંદમાં કયા અક્ષરે યતિ આવે છે? વસંત તિલકા છંદની વાત કરીએ તો એમાં 8મા અક્ષરે યતિ આવે છે. કેટલા? 8મા. નેક્સ્ટ, ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આપેલ કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? તેમાં જવાબ આવશે મિત્રો પન્નાલાલ પટેલને. પન્નાલાલ પટેલને 1985માં જે છે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. બરોબર. આના સિવાય ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા સાહિત્યકારોના ફોટા આપેલા છે એ કુલ સંખ્યા પણ પૂછી શકે છે. કયા કયા જે છે સાહિત્યકારોના ફોટા આપેલા છે એ પણ પૂછી શકે છે અને આવો પણ પ્રશ્ન બની શકે છે. તો આ બધું જોઈ લેજો જરા, કેટલા પાના પેજ છે. ચાલો, વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. કેવી કન્યા? તો કે ભાઈ નાજુક કન્યા. કન્યા કેવી? નાજુક. તો નાજુક કન્યા શું થઈ ગયું? વિશેષણ. તો ઓપ્શન એમાં માત્ર નાજુક આપેલું છે અને નાજુકી કેવો છે? તો કે ગુણ છે. ગુણવાચક વિશેષણ છે. ઓપ્શન એ સાચો જવાબ. એક શેરની 2 પંક્તિઓ કયા નામથી ઓળખાય છે? એક શેરની 2 પંક્તિઓ જે છે મિશ્રાના નામથી ઓળખાય છે. ઓકે, આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો પીડીએફમાં આપેલા છે. ઓકે, બધા પ્રશ્નો તમને આમાંથી બેઠા જોવા મળશે. ઓછામાં ઓછા 90+ પ્રશ્નો આપણી પીડીએફમાંથી બેઠા તમને પૂછાશે. પીડીએફ માટે આ નંબર ઉપર તમે જરા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો. વધારે જાણકારી માટે કોલ પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. ડેમો કોપી જોવા માંગતા હો તો પણ મેસેજ કરી દેજો. આગળ વધીએ. ચાલો, ચાંદલિયો લોકગીત કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો આ મિત્રો વાત કરીએ તો આ જે છે તે રઢિયારી રાત કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતું. રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવવાનો છે. આ પોતે ઉપર રેખાંકિત કરેલું છે. આ પોતે પોતે કયું વિષયવાળું બનશે સર્વનામ? સ્વવાચક સર્વનામ. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો. અલંકારનો પ્રકાર જણાવવાનો છે. તો આમાં મિત્રો વાત કરીએ તો રૂપક અલંકાર બનશે. ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા પાના છે? ચાલો, તો આની તો ટોટલ વાત કરીએ તો 172 પેજ છે. 172 પેજ. બરોબર. એવી રીતે ધોરણ 10માં કેટલા પેજ છે પાઠ્યપુસ્તક ગુજરાતીમાં? કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચાલો, ત્યારબાદ જોડકું આપણને આપી દીધું છે રેસનો ઘોડો અને સામે એના લેખકનું નામ જણાવવાનું છે. તો રેસનો ઘોડોના લેખક આપણે સૌ જાણીએ છીએ વરસાદ જ આવશે. ઘોડાની સ્વામી ભક્તિ તો એ છે મિત્રો જોરાવરસિંહ જાદવનું. વાયરલ ઇન્ફેક્શન
ગુણવંત શાહ અને છત્રીમાં આવશે રતિલાલ બોરીસાગર. આગળ વધીએ. ચાલો હવે પાઠ અને એમનો પ્રકાર આપણે સાહિત્ય પ્રકાર જાણવાનો છે. ઘોડાની સ્વામી ભક્તિની વાત કરીએ તો એ લોકકથા છે. ભૂખથી એ ભૂંડી ભીખ એ નવલકથા ખંડ છે. જન્મોત્સવની વાત કરીએ તો એ નવલિકા છે. અને ચોપડાની ઇન્દ્રજાલ એ છે આત્મકથા ખંડ. ચાલો વૈષ્ણવજન શું છે મિત્રો? તો વૈષ્ણવજન પદ છે નરસિંહ મહેતા દ્વારા લખાયેલું. એક બપોરે રાવજી પટેલનું શું છે આ? તો કે આ એક ઉર્મી કાવ્ય છે. દીકરી ઓકે અશોક ચાવડા બે દિલ દ્વારા લખાયેલ દીકરી જે છે એ શું છે? તો કે ભાઈ એ ગઝલ છે. હું એવો ગુજરાતી તો એમાં આવશે ગીત છે આ. અને શિકારીને એ છે મિત્રો સોનેટ. ચાલો ભક્ત કવિ નરસિંહ મહેતા કૃષ્ણ પર કેવી રીતે વરી જાય છે? કેવી રીતે વરી જાય છે? શૃંગારિક રીતે. ચાલો ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવેલો છે? તો આવેલો છે સત્યના પ્રયોગોમાંથી. ગાંધીજીએ ભાઈના સોનાના કડામાંથી કેટલું સોનું કાપ્યું હતું? 1 તોલો. બીડીના ઠૂંઠા ચોરવાની ગાંધીજીની ઉંમર આશરે કેટલી હતી? જ્યારે તે બીડીના ઠૂંઠાની ચોરી કરતા ત્યારે આશરે એમની ઉંમરની વાત કરીએ તો 12 થી 13 વર્ષ હતી. કાસ્ટ શબ્દનો અર્થ શું થાય? કાસ્ટ એટલે કે લાકડા, બળતણ. કૃષ્ણ અને સુદામા આશ્રમમાં કેટલા મહિના સાથે રહ્યા હતા? 2 મહિના. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગોપાળ બાપા મહારાજ પાસે કઈ જમીનની માંગણી કરે છે? કોતરની જમીનની. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? પેશવા સરકારે. નેક્સ્ટ. ડખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એમ નથી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. ત્યારબાદ છે ગોપાળ બાપાના ગુરુ માંડળ ભગતનો અવાજ કેવો હતો? એવો પણ પ્રશ્ન પૂછી શકે. ગોપાળ બાપાના ગુરુનું નામ માંડળ ભગત હતું. તેમનો અવાજ કેવો હતો? તો કે વાંસળી જેવો હતો. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કાવ્યની કઈ પંક્તિમાં જોવા મળે છે? ચાલો સાચો જવાબ આવશે આની અંદર અહીં ઉઠ્યા પડછાયા. નેક્સ્ટ. મંગુને કયા મહિનામાં મટવાની આશા જોશીએ આપી હતી? તો જવાબ આવશે માગસર મહિનામાં. ત્યારબાદ મંગુને દવાખાને મૂકવા માટે કોણ સાથે ગયું હતું? મોટો દીકરો. સમસમી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું. ત્યારબાદનો પ્રશ્ન છે નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો? તો કોઈ ભાવનગર જિલ્લાના ભુવા ગામમાં તેમનો જન્મ થયો હતો. લિયો તળપદા શબ્દનો અર્થ શું થાય? લિયો તો એનો મતલબ વાત કરીએ તો લિયો એટલે કે લેવું. ગ્રીષ્મ ઋતુમાં આપણે શેનાથી ગલીઓ સુશોભિત કરીએ છીએ? કે ગોટલાઓથી. ત્યારબાદ નૂતન શબ્દનો વિરોધી શબ્દ શું થાય? નૂતન એટલે કે નવું. એનો વિરોધી શબ્દ થાય નૂતનનો પ્રાચીન. નેક્સ્ટ. વિદેશમાં લોકો છાલ ફેંકવાની સ્પર્ધામાં કેમ ન જીતી શકે? કારણ કે તેઓ પ્રેક્ટિસ કરતા નથી, કારણ કે તેઓ ડસ્ટબિનનો ઉપયોગ કરે છે. આ બંને આવે એટલે ફાઇનલ જવાબ ઓપ્શન સી રહેશે. એ બી બંને. પુત્રવધૂના આગમનથી ઘરમાં કોની સ્થાપના થાય છે? લક્ષ્મીની. મકરંદ દવેનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ચાલો તો તેમનો જન્મ થયો હતો મિત્રો રાજકોટ. પોતે મહેનત કરીને બીજાને ખવડાવવું તે શું છે? તે શું છે? સંસ્કૃતિ. કયા ઋષિએ કહ્યું છે કે આપણે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છીએ? તો આવું કહ્યું હતું યાસ્ક ઋષિએ. શાશ્વત શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે. શાશ્વતનો શબ્દ વિરોધી નાશવંત. કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે આપણે. ગયા ગરજતા અફાટ વિકરાલ. તો વિકરાલ પછી અહીંયા આવશે મિત્રો રત્નાકરે. મરજીવ્યા કોનાથી પાછા ન વળ્યા? દૃઢ નિશ્ચય. મરજીવ્યા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો આવેલું છે મિત્રો પારિજાતમાંથી લેવામાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે તળપદા શબ્દ તળો. આ તળોનો અર્થ શું થશે? તો આનો મતલબ અર્થ થશે તળો મતલબ તરિયા. સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. તો આ પ્રવાસ નિબંધ છે. ત્યારબાદ કાકા સાહેબ કાલેલકરને કયા નામે ઓળખવામાં આવે છે? સવાઈ ગુજરાતી.
માર્કંડી નદી ક્યાંથી નીકળે છે? તો માર્કંડી નદી જે છે વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. નેક્સ્ટ, પ્રપાત શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવવાનો છે. પ્રપાત એટલે કે ધોધ. ત્યારબાદનો પ્રશ્ન, સખી માર્કંડી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલો છે? તો આ લેવામાં આવેલો છે લોકમાતા પુસ્તકમાંથી. ચાલો, તો આવા સરસ મજાના મિત્રો મોસ્ટ ટાઈમથી 1500 MCQ આપેલા છે. 2000 નહીં, પરંતુ અહીં 1500 MCQ આપેલા છે. ગુજરાતી વિષય વસ્તુ ધોરણ 9-10 પ્લસ પદ્ધતિ શાસ્ત્ર સંપૂર્ણ. ઓકે, તો PDF મેળવવા માટે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. ડેમો કોપી જોવા માટે આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ પણ કરી દેશો. 24 કલાકમાંથી તમને જવાબ મળી જશે. ઓકે, આના સિવાય મિત્રો હિન્દી થઈ ગયું, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, આ વિષયના પ્રશ્નો પણ આપણી પાસે ઉપલબ્ધ છે. જો તમારા કોઈ દોસ્ત, ઓકે, મિત્ર સર્કલ આને તમારો મુખ્ય વિષય એ તે હોય તમારા દોસ્તનો, તો તેમને પણ તમે જાણ કરી દેજો. ચાલો, ગઝલના દરેક 2 પંક્તિના સ્વતંત્ર વિચારને શું કહેવાય છે? એને મિત્રો કહેવામાં આવે છે શેર. ખોરિયું શબ્દનો તળપદો અર્થ શું થાય છે? જવાબ આવશે મિત્રો આની અંદર શરીર. વાડીમાં ક્યારેક કયા મોટા પ્રાણીઓના દર્શન થાય છે? સિંહ અને દીપડાના. ચિરણ સ્મરણીય શબ્દનો અર્થ જણાવવાનો છે. હંમેશા યાદ રહે તેવું. વાડીમાં કાગડાઓ કોની વચ્ચેથી માર્ગ કાઢતા જોવા મળે છે? કુંવરજી. હાજર હાથ 1000 હોય પણ કવિ કોની છાતી ચંખે છે? માતની છાતી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામે સ્મિત કર્યું, કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. કુદરતી પાઠમાં જે દેવલો કોનો છોકરો હતો? કુદરતી જે એકાંકી છે એની અંદર દેવલો જે છે નરસિંહનો છોકરો હતો. કુદરતી પાઠમાં પાંખોવાળા 2 દેવદૂત હોય, બાબુને કેવી રીતે ઊંચકી લીધો? ફૂલની જેમ. કેવી રીતે? ફૂલની જેમ ઊંચકી લીધો. મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં નીચેનામાંથી કયું વાક્ય ગોપીને લાગુ પડતું નથી? તો જુઓ, હરિએ અંબોલા લીધા, આ વાક્ય લાગુ નહીં પડે. બાકીના તમામ વાક્ય વાંચી લેજો, તે લાગુ પડે છે. મારા સપનામાં આવ્યા હરિ રચના રમેશ પારેખે કયા સંગ્રહમાંથી લીધી છે? તો જવાબ આવશે 6 અક્ષરનું નામ. મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં આંધણમાં સંસાર ઓરી દીધેલો જોઈ હરિ શું બોલ્યા? અરે બાવલી. પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો પ્રકાર જણાવવાનો છે. તો આ રેખાચિત્ર છે. ત્યારબાદ પંગુમ લંઘયતે ગિરિમ પાઠમાં અરુણિમાએ એવરેસ્ટ ઉપર કોની સાથે ફોટા પડાવ્યા? રાષ્ટ્રીય ધ્વજ સાથે. પપ્પા આવે ફોન મૂકું ગીતમાં દીકરીને કાવ્યના કયા સ્વરૂપની જેમ ટૂંકમાં વાત પતાવવી છે? હાઈકુ. સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠમાં મનસુખભાઈ સલાલાએ નાનજીભાઈને શેની ઉપમા આપી છે? વાદળની. નેક્સ્ટ, સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠમાં કિશોર વયે નાનજીભાઈએ કમાવા માટે ક્યાં જવાનું નક્કી કર્યું? યુગાન્ડા. ત્યારબાદ તેજમલ કાવ્યમાં દાદા શા માટે રડતા હતા? કારણ કે દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. ત્યારબાદ બોડો પાઠના લેખકનું પૂરું નામ જણાવો. બોડો પાઠના મિત્રો લેખક છે ઝવેરચંદ મેઘાણી. તેમનું પૂરું નામ છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. અંકિતે કયા ક્ષેત્રમાં નોકરી શરૂ કરી? બેન્કિંગ ક્ષેત્રમાં, એટલે કે બેંકમાં. શીલવંત સાધુનું ચિત્ત કેવું હોય છે? શુદ્ધ. કેવું હોય? શુદ્ધ. મનીષા સ્વભાવે પહેલા કેવી હતી? સુકુમાર અને ડરપોક. ત્યારબાદ ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સૌ પ્રથમ સાધુ કોણ હતા? સ્વામી વિવેકાનંદ. નેક્સ્ટ, કવિના શ્વાસોમાં કઈ નદી વહે છે? મહીસાગર. ત્યારબાદ યમુનાના વહેણ કેવા થઈ ગયા છે? મૂંગા થઈ ગયા છે. શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? આગિયાના કારણે. નેક્સ્ટ, કાવ્યના આધારે સૌંદર્ય પામતા પહેલા શું કરવું પડે? સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. બોડી નેતાઓની કાહકી કેવી? કહેવતનો અર્થ શું થાય? અત્યંત દરિદ્રતા હોય. ઓકે, જેની પાસે ખાવાનું ના હોય એની પાસે સાધન ક્યાંથી? દેવજીએ બાળક માટે કયું નામ વિચાર્યું હતું?
કિશન. ત્યારબાદ બોલી એના કાંઈ કાવ્યના કવિ કોણ છે મિત્રો? તો આ કાવ્યના મિત્રો કવિ છે રાજેન્દ્ર શાહ. ચાલો તો હવેના મિત્રો 20 પ્રશ્ન બાકી રહ્યા છે 81 કરીને 100 એ છે આપણા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના. ચાલો જોઈએ કથન પદ્ધતિની મર્યાદાઓ કઈ છે. તો કે શિક્ષણ પ્રક્રિયા 1 માર્કની બને છે, આ એની મર્યાદા છે. વિદ્યાર્થીઓના કથન અને લેખન કૌશલ્યનો વિકાસ થતો નથી, આ પણ તેની મર્યાદા છે. વિદ્યાર્થીઓના માનસિક વિકાસની તક ઓછી મળે, આ પણ તમામ એની મર્યાદાઓ છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી માં ટીક કરી નાખવાનો. OM. પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમ રૂપ પૂર્વ દર્શનને રૂપરેખા હોય છે. આ વ્યાખ્યા કોની છે? ચાલો આ વ્યાખ્યા છે મિત્રો ભાટિયા અને અરોરાની. નીચેના પૈકી કઈ પદ્ધતિ ગુજરાતી ભાષા શિક્ષણની શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે? તો આમાંથી શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે વર્ણન પદ્ધતિ. જ્ઞાનાત્મક હેતુઓમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ નથી થતો? મૂલ્ય અધિગ્રહણ. વાર્ષિક શૈક્ષણિક આયોજન કરતી વખતે શિક્ષકે જુદી જુદી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જુદી જુદી બાબતોમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ નથી થતો? ભૌતિક સુવિધાઓ. ચાલો શિક્ષક વર્ગમાં ગતિભંગ પાઠની ચર્ચા કરે છે તો વિદ્યાર્થીઓનું કયું કૌશલ્ય વિકસિત થશે? શ્રવણ કૌશલ્ય. બેન્જામિન બ્લૂમે જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓને કેટલા વિભાગમાં વહેંચ્યા છે? 6 વિભાગમાં વહેંચ્યા છે. કેટલા? 6. પદ્ય શિક્ષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉત્તમ છે? રસાસ્વાદ પદ્ધતિ. વ્યાખ્યાનો જ પાઠ્યપુસ્તકો બનવા જોઈએ, પાઠ્યપુસ્તકોના વ્યાખ્યાનો નહીં. આ વિધાન કોનું છે? આ વિધાન છે આનંદ શંકર ધ્રુવનું. શિક્ષણ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને માન્ય ઉચ્ચારણ, આરોહ અવરોહ, યોગ્ય ઝડપ સાથે અર્થવાહી તેમજ ભાવવાહી વાંચન કરે છે તે વાંચનનો કયો પ્રકાર છે? આ છે આદર્શ વાંચન. અમૃત પરથી મૃતને અને સામાન્યથી વિશેષને સમજવાની પ્રક્રિયા થાય છે ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થયો કહેવાય? નિગમન. વર્ગ શિક્ષણ કરતી વખતે અનુસરવામાં આવતા સોપાનોને ક્રમમાં ગોઠવવાના છે. 5 આપણાને સોપાન આપી દીધા છે. વિષય વસ્તુનું વિશ્લેષણ છે, આદર્શ વાંચન છે, આવે બરોબર. તો આમાંથી સૌ પ્રથમ વાત કરીએ તો શું આવશે? તો સૌ પ્રથમ મિત્રો આવે વિષય પ્રવેશ આવે. સૌ પ્રથમ પ્રસ્તાવના જ આવે તો 1 નંબરમાં પ્રસ્તાવના મિત્રો આવે એટલે 5 સૌથી પહેલા ક્રમ આવે. ઓકે 5 સૌથી પહેલા ક્રમ આવશે બરોબર છે. ત્યારબાદ શું આવે? આદર્શ વાંચન આવે. આદર્શ વાંચન આવે એટલે પછી 2 આવે 5 2. ઓકે ત્યારબાદ વાત કરીએ તો વિષય વસ્તુનું વિશ્લેષણ કરવું પડે 5 2 1. આવું ક્યાં આપેલું છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે બરોબર. ચાલો સ્વાધ્યાય તો છેલ્લે હવે ખબર હોવી જોઈએ આપણને. વર્તમાનપત્રોના કટિંગ, વ્યક્તિ વિશેષણ પરિચય વગેરે જેવી માહિતીપ્રદ બાબતો પ્રદર્શિત કરવા માટે શું ઉપયોગી છે? બુલેટિન બોર્ડ. પ્રશ્ન પદ્ધતિની મર્યાદા કઈ છે? તો આ પદ્ધતિમાં નવું શીખવા માટે ઉપયોગી નથી. શિક્ષક પક્ષે કાળજી ન લેવાય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. આ બંને એની મર્યાદા છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન સી માં ટીક કરી નાખો. ચાલો હવે થોડાક પ્રશ્ન ઓનલાઈન શું આપણે ઓપ્શન નથી આપણે પણ અગત્યના મોસ્ટ એમપી પ્રશ્ન છે જોઈ લઈએ. પ્રમુખ ચાવી કસોટી અને સંબંધ ઘટાય કસોટી એ કેવા પ્રકારના પ્રશ્નોની કસોટી છે? તો આ છે અનાત્મલક્ષી. કયા પ્રકારના પ્રશ્નોમાં વિષય વસ્તુના બધા એકમોને આવરી લેવાય છે? તો એ છે વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો. ચાલો ત્યારબાદ છે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો. પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો મિત્રો જોઈ લો. ઓકે પહેલું છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, બીજામાં આયોજન, ત્રીજામાં પ્રોજેક્ટની પસંદગી, ચોથું અમલ, પાંચમું અહેવાલ લેખન અને છઠ્ઠું મૂલ્યાંકન. ક્રમ પૂછી શકે છે, ક્રમમાં ગોઠવો પૂછી શકે છે. પહેલું સોપાન કયું, બીજું કયું, ત્રીજું કયું? ઓકે પહેલું સોપાન તો પૂછાઈ પણ ગયું હતું HSની એક્ઝામમાં. તો મોસ્ટ એમપી છે, પાકું કરી લેજો. આંગળી મૂકી વાંચવું, માથું હલાવતા વાંચવું વગેરે કયા વાંચનના દોષો છે? મૂક વાંચનના. અને છેલ્લો પ્રશ્ન છે આજનો કે બેન્જામિન બ્લૂમના જ્ઞાનાત્મક હેતુઓની બાબતો જણાવો. તો એ છે જ્ઞાન, સમજ, ઉપયોજન, વિશ્લેષણ, સંશ્લેષણ, મૂલ્યાંકન. આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે. તો મિત્રો આ તો આપણું ગુજરાતી કન્ટેન્ટનું સંપૂર્ણ મોડેલ પેપર. આવા નવા મોસ્ટ એમપી મિત્રો વાત કરીએ તો 15 જેટલા મોડેલ પેપર તમારા થઈ જશે. આ 1500 પ્રશ્નોમાં 15 મોડેલ પેપર થઈ જશે. આટલું કરી નાખો
તો વિષય વસ્તુને લગતું 100 માર્ક્સનું પેપર તમારું 100% સિક્યોર થઈ જશે અને એમાંથી જ તમે પ્રિલિમ એક્ઝામ ક્રેક કરી લેશો. તો ફરીથી મળીને નવા વિડીયો સાથે મિત્રો. જય હિન્દ, જય ભારત.